સુરતના કતાર ગામ ખાતે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સુરત વિભાગ દ્વારા પાઘડીની લાજ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સમાજના અનેક લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા. તેની પર આપણે નજર કરીએ. સુરતના કતાર ગામ ખાતે આવેલા આંબા તલાવડીના ગ્રીન વિલા ફાર્મ ખાતે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સુરત વિભાગ દ્વારા પાઘડીની લાજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંગે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સુરત વિભાગના પ્રમુખ કલ્પેશ વરિયાએ જણાવ્યું હતું કે કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓ અને સમાજની મહિલાઓ ભવિષ્ય માટે સમાજની પારંગત પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાનો હેતુ આ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ડોક્ટર અંકિતાબેન મુલાણી મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવા પામ્યા હતા. મારું નામ કલ્પેશ વરિયા છે, સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સુરત વિભાગ પ્રમુખ. આજના દિવસનો આ કાર્યક્રમ શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ સુરત દ્વારા પાઘડીની લાજ ટાઇટલ રાખવામાં આવ્યું છે. એમાં મુખ્ય વક્તા શ્રી ડૉક્ટર અંકિતાબેન મુલાણી જે થિંકિંગ છે એમને બોલાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમ સમાજને એક સમાજમાં જે બનતા બનાવો મહિલાઓ માટે જે યુવા ધન એના માટેનો એક સેમિનાર રૂપી એક આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં 8 થી 10,000 લોકો સમાજના ભાઈઓ બહેનો હાજર છે અને 8 થી 10,000ની રસોઈ પણ કરવામાં આવી છે. સાથે આ પ્રોગ્રામ એક ઉદાહરણ પૂરું પાડે સમાજમાં એ બાબતનો એક ડૉક્ટર અંકિતાબેન મુલાણીને બોલાવવામાં આવ્યા. સુરતમાં રહેતા સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સુરત વિભાગ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા અને તમામે સ્વરૂપી ભોજન પણ સાથે લીધું હતું.